ગોધરા શહેરના દાહોદ રોડ ઉપર આવેલી લક્ઝુરા હોટલ ખાતે સાંસ્કૃતિનો રંગ યુવાનોને સંગ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવાનો અને યુવા પેઢીને તે તરફ પ્રોત્સાહિત કરવાનો હતો। આ કાર્યક્રમમાં ગોધરા અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવક યુવતીઓએ ભાગ લીધો હતો। તેઓએ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને કલાઓ રજૂ કરી પોતાની પ્રતિભા દર્શાવી હતી। કાર્યક્રમના આયોજકોએ જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમો યુવાનોને પોતાની સંસ્કૃતિ સાથે જોડાઈ રહેવા માટે પ્રેરણા આપે છે। આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ પણ યુવાનોના આ પ્રયાસોને બિરદાવ્યા હતા અને તેમને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન યુવાનોમાં એક અનોખો ઉત્સાહ અને જોશ જોવા મળ્યો હતો। આ કાર્યક્રમમાં જજ તરીકે પ્રિયંકા દીક્ષિત તથા કશ્યપ શાહ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે આ સમગ્ર કાર્યક્રમનો સહકાર પ્રેસિડેન્ટ હોન્ડાઈના ચેરમેન સુરેશભાઈ દેરાઈ, કમલેશભાઈ વિનોદભાઈ વિરવાણી, નિર્મલ વ્યાસ, નીરવ પરમાર, હર્ષા શાહ, નિકિતાબેન લીલાબેન પ્રજાપતિ, દિનેશભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવ્યો હતો।